રાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલિશન બિલ મામલે વિવાદ ઊભો થયો છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીએ ફૂલ બિલની ચૂકવણી અટકાવી છે, તો હાલમાં વધુ બિલ બનતા પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે। અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે જવાબદારીનો ખેલ જોવા મળી રહ્યો છે, તો આ તરફ સ્થાનિક લોકોએ બંને પક્ષો પર ગંભીર આક્ષેપો કર્યા છે। સ્થાનિકોએ ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે અને આ સાથે દોષિતો સામે કડક કાર્યવાહી માટેની પણ માંગ ઉઠી છે। જે મોદી સાહેબ કહે છે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, બરાબર, પણ આ અધિકારીઓએ કાંઈ ખાધું નથી, આ સીધું જમી ગયા। હું ખાવાને બદલે જમવાનું ચાલુ કરી દીધું। અમે પણ કોરોના કાળ વખતે અહીંથી 2000-3000 માણસોને પર ડે 44 દિવસ જમેડા, 44 દિવસ। હું એના બિલ જોતા હોય તો હું રજૂ કરી હતી। હવે અમારે 44 દિવસ 3250 થી 3000 માણસને જમાડવાનું બિલ 7 લાખનું છે। 7,45,629। અમને તો અત્યારે અચરજ જ લાગે છે એકદમ, કેમ કે તમે 2 દિવસથી આ બધું જોતા જ હશો, રોજ નવું આવે છે। 27 લાખનું જમણવાર, પછી આ 12 લાખનું પાણી, 6 લાખના મંડપના ખર્ચા, તો અમે ચકરી ખાઈ ગયા છે। કેમ કે આ જ્યારે આ ડિમોલેશનનો ટાઈમ હાલતો હતો ને, ત્યારે અઢળક સેવાભાવી સંસ્થાઓ સેવા માટે આપવા માટે આવી હતી। જેમ કે હરિસિંહ કરીને છે ગુરુદ્વારવાળા, એની 4500 ખાલી પાણીની બોટલ આવી હતી અને 3000 કીટ જમવા માટેની આવી હતી। ત્યાર પછી SS કરીને ગ્રુપ હતું ભાવનગરનું, એની છોટા હતી ને એક ખટારો ખાલી કીટ આવી હતી। ત્યાર પછી બાબરિયામાં કરીને ગ્રુપ બહુ મોટું હાલે છે, જનતા ગ્રુપ કરીને, મુન્નાભાઈ કરીને, એ બધાએ પણ ખૂબ મોટી એની 3 દિવસ ફ્રૂટની ગાડી આવી હતી। સતત બોલબાલાવાળા જમવા માટે ડેઈલી હતા।